ભરૂચ એલસીબી પોલીસની મોટી કાર્યવાહી। અંકલેશ્વરના નવા ગામ ઉટિયા સીમાડેથી 8.85 લાખનો વિદેશી દારૂ અને કાર જપ્ત કરી બુટલેગર કાલુ વસાવાને ઝડપી પાડ્યો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન હદમાં આવેલા નવા ગામ ઉટિયા સીમાડા વિસ્તારમાં એલસીબી ટીમે દરોડા પાડી લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ એલસીબીના એએસઆઈ સંજયભાઈ રાજીભાઈ તથા તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી। નવાગામ ઉટિયારા સીમાડાના ખેતરમાં દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન જીજે 15 CN 1620 નંબરની કારમાંથી કોઈ પણ પાસ પરમિટ વગરમાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ 2419 નંગ મળી આવ્યા હતા। જપ્ત કરાયેલા દારૂની કિંમત 3,75,74 હોવાનું સામે આવ્યું છે। પોલીસે દારૂ ઉપરાંત કબજે લીધેલી 5 લાખની કિંમતની કાર પણ કબજે લીધી છે। આમ કુલ 8,85,74નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે મિનેશ ઉર્ફ કાલુ ઈશ્વર વસાવા રહે નવાગામ કરાવેલ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચને ઝડપી પાડ્યા છે। જ્યારે આ સમગ્ર દારૂના કારોબારમાં સંડોવાયેલા અન્ય આરોપી સતીશ ઉર્ફ સટલો ગાંડો ચંદુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચ એલસીબીની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના સપ્લાયરો સામે પોલીસની સક્રિય કામગીરી એકવાર સામે આવી છે।